લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમય થયો છે સમાચાર પર નજર કરવાનો. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જમા. રાહ એપીએમસી ખાતે ખેડૂત સંમેલન યોજાયું. દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા. ખેડૂતોમાં ખુશીનો માહોલ. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે 23મા હપ્તાની સહાય રકમ દેશભરના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. આ અવસરે રાહ એપીએમસી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાથે જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા કરાવવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉપસ્થિત ખેડૂતોમાં યોજનાના લાભને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. ખેડૂતોને સંબોધતા મહાનુભાવે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના નાના, શ્રીમાંત અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખેતી ખર્ચમાં રાહત અને આર્થિક સશક્તિકરણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેનો વધુમાં વધુ લાભ લેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી, કુદરતી ખેતી, પાક વીમા યોજના, કૃષિ સહાય અને અન્ય સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એપીએમસી પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. અંતમાં ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કૃષિ વિકાસ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, રમેશભાઈ ચૌધરી, રાહ.